जटाटवी गलज्ज्वलप्रवाहपावितस्थले गलेवलम्ब्यलम्बितभुजङ्गतुङ्गमालिका डमड्निनादवड्डमर्वयं चकारचण्डताण्डवं करोतु शिव शिव। આ તાંડવમાં હું તમને શબ્દ ચિત્ર મહાદેવજી છે જ્યારે સંસ્કૃત એવો હોવાથી છે પ્રતિવારમ વદંતી અક્ષતમ સૂક્ષ્મ તદર્થમ ગુજરાતી બોલો તો વધારે આનંદ વધારે તાંડવ કર્યું એ રાવણે જોયું એટલે તાંડવ કરતા હતા કેવું તાંડવ કરતા હતા એ જોવા જેવું છે। જટા કટાહ સંભ્રમ આ જટા હતી ને મહાદેવજીની એની ઉપર આમ અંબુડી હતી જટા એને કટાહ એટલે કમંડલ કહેવાય જટાની ઉંમર કમંડલ જેવી અંબોડી હતી જટાહ કટાહ। પછી મહાદેવજીએ જ્યારે તાંડવ કર્યું ત્યારે આમ માથું આમ હલાવ્યું એટલે અંદર રહેલી જે ગંગા હતી જટા કટાહ સંભ્રમ ભ્રમિત થવા માંડી ગંગાજી। હવે પાણીનો લોટો તમે લ્યો ને આમાં કરો તો પાણીની શું હાલત થાય? પાણી તો આમ ભમતું જ આવે। જે નદીનું પાણી ભરતું આવે ને સાભ્રમતી કહેવાય। સાબરમતીનું સાચું નામ સાભ્રમતી। સા એટલે તેણી, ભ્રમતી એટલે ભ્રમણ કરે છે એટલે એ સાભ્રમતી શું અપભ્રંશ છે સાબરમતી થયું। સાબરમતીનું સાચું નામ સાભ્રમતી છે સ્કંદ પુરાણમાં। એટલે એ નદી આમાં ફરતી હતી કારણ કે મહાદેવજીએ આમ કહ્યું જટા ફેરવી એટલે જટા કટાહ કટાહ એટલે કમંડલ જેવું ઉપર અમોડી હતી એમાં સભ્રમણ નિલિમ્પ નિર્જર નિલિમ્પ એટલે દેવતાઓ નિર્જરી નદી દેવતાઓની નદી આમ ભરવા માંડી ગંગાજી। હવે આમ ફરતા જે પાણી આમ નીકળે પછી મહાદેવજી આમ માથું આમ કર્યું ને આમ કર્યું એટલે આ પાણી અહીંથી સીધું ગંગાજી આમ ઘૂમતું અહીં આવ્યું ક્યાં આવ્યું કપાળ ઉપર। કપાળ કેવું હતું? ધગત જ્વલ લલાટ પટ્ટ પાવકે એ ધગત એકદમ ગરમ હોય ને એમ ધગધગતું હોય ને લલાટ પટ્ટ પાવકે એટલે અગ્નિ। આ ત્રીજું નેત્ર હતું અગ્નિ હતું। આ એકદમ ઠંડી નદી ઠંડામાં ઠંડી નદી આ અગ્નિ ઉપર થઈને પાણી નીકળે। આપણે પ્રાઇમસ રાખીએ ને પાણી ઉપરથી ગરમ થાય તો ગરમ થઈ જાય તો આ અગ્નિમાંથી ગંગાજળ નીકળ્યું હોય એક તો ગંગાજળ ની અહીંથી નીકળ્યું હોય ને અહીંયાથી આમ આવે એમાંથી આમાંથી થઈને આવે ને અહીંયાથી થઈને આવે ને પછી અહીંયા આવે। જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિત સ્થલે ગલેવ અવલંબ્ય ગલામાં અવલંબ એટલે વિટાયેલો હતો શું? સર્પ। ભુજંગ એટલે સર્પ। હવે ગરમ પાણી આવે તમારી ઉપર પડે તમે શું કરો? ના ભાગવા જ માંડો ને। સર્પ ઉપર ગરમ પાણી પડ્યું ઓલું ગરમ પાણી પડ્યું એટલે સર્પ આમ લાંબો થયો। તુંગ માલિકામ જેમ માળા છે માળા આમ લાંબી થાય એમ સર્પ લાંબો થયો અને પછી લાંબો થયો તો ભગવાન હાથમાં ડમરું વાગતું હતું તો સર્પ અવાજ સાંભળે તો ભાગે તો સર્પ આ બાજુ આમ જાય કંઈક આમ જાય એટલે ખાલી મહાદેવ ની સર્પે નૃત્ય કરતો ડમટ આમ વગાડે તો ડમટ નિનાદવટ ડમરવયમ એવો નાટ્યો એવો સંભળાય એટલે આમ સર્પ ભાગે આ બાજુથી ભગવાન આમ કરે તો આમ પાણી આમ ઉતરી આ બધા ઉતરીને અહીંયા આવે એટલે સર્પ આમ કરતું। તુંગ માલિકામ તુંગ એટલે લાંબી માળા હોય એવું આમ નૃત્ય કરતું। સિર્ફ મેરે મહાદેવ ही नाच रहे थे સર્પ भी नाच रहा એટલે મહાદેવના સંગમાં જે રહી નાચવા જ મંડે। તમે અહીં રહ્યો એટલે નાચવા મંડી ગયા મહાદેવ ભેગા રહી આ બધું કરે। ભવંત સંસ્કૃતે ન એવા વાર્તાલાપમ અકરો ચેત એવ મેં કીધું વૃથા એવ અસ્માકમ આગમનમ વૃથા એવ ન ભવે તદર્થમ એવ બરોબર।